નદી. આમાંથી પ્રશ્ન કેવા પૂછે છે? વાસ્ટ ટોપિક, બહુ જ મોટો ટોપિક છે, ગુજરાત અને ભારતનું નદી તંત્ર. પણ પ્રશ્નો કેવા પૂછાય? 8-10 પ્રકારના પ્રશ્ન પૂછાશે. લખતા જાઓ. એમનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાંથી પસાર થાય છે? જો જીપીએસસી ની જેમ આમાં ખાલી 10 માર્કનો પ્રશ્ન હોય તો તમારા સાવ નાનકડો ટોપિક થઈ જાય. બે જ ક્વેશ્ચન પૂછાય. રિવર લિંકિંગ પ્રોજેક્ટ અને ઉત્તર ભારત એટલે હિમાલયન નદી અને દ્વીપકલ્પીય નદીનો તફાવત. આ બે જ ક્વેશ્ચન પૂછે. આ ક્વેશ્ચન એ બહુ ગૌણ છે, ક્યારેક જ પૂછે છે, આજ પૂછે છે. લગભગ 6 થી 7 વખત રિવર લિંકિંગ પ્રોજેક્ટ જીપીએસસી છેલ્લા 4 કે 5 વર્ષમાં પૂછેલો છે. જો તમે જીપીએસસી ની તૈયારી કરતા હોય તો બે જ ક્વેશ્ચન તૈયાર કરવા પડે. પણ અહીં તમને સ્કીમ આપી છે: 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 5 માર્ક. તમારી પરીક્ષા અઘરી છે. જીપીએસસી કરતા તમારી પરીક્ષા જીપીએસસી માં કરવું પડે તો બધું તમારે કરવું જ પડશે. એ સિવાય આ છૂટક જે ડેટા ફેક્ટ કરવાના છે. તો દરેક નદીઓનો ઉદ્ભવ કયા રાજ્યમાંથી પસાર થાય છે? મુખ્ય નદી તંત્ર. ત્યારબાદ દરેક મુખ્ય નદી તંત્રની એટલે કે જે 8-10 મોટી મોટી નદીઓ છે એમની સહાયક નદીઓ. આ નદીને પ્રશ્ન પૂછો, જવાબ દેશે. ત્યારબાદ તમારે જે અહીં તૈયારી કરવાની છે એ આખા નદી તંત્ર, હિમાલય નદી તંત્ર, દ્વીપકલ્પીય નો તફાવત. પછી નદી સમુદ્રને ભળે ત્યારે બે રચના કરે: ડેલ્ટા અને એસ્ચ્યુરી. છે ને આપણી ગુજરાતી એક ગીત છે, નદીને સાગર થવાના લાગ્યા કોડ. તો એને સાગર થવા જાય છે નદી ત્યારે બે રચના કરે છે: ડેલ્ટા, એસ્ચ્યુરી. બંને વચ્ચેનો તફાવત જોઈ લેશો એટલે આવડી જશે. ત્યારબાદ આમાંથી પ્રશ્ન પૂછી શકે. હા, આજે દક્ષિણનું નદી તંત્ર છે દ્વીપકલ્પીયનું, એમાં કેમ અમુક નદીઓ પશ્ચિમ તરફ વહે છે અને અમુક પૂર્વ તરફ? તો લખો, પશ્ચિમ તરફ વહેતી નદીઓ. રિવર લિંકિંગ પ્રોજેક્ટ. ઓકે, આટલું કરવાનું છે આની અંદર. તમે જીપીએસસી ની તૈયારી કરતા હો તો આ બે જ પ્રશ્ન કરવા પડે, પણ તમારે ક્લાસ 3 માં આ બધું તૈયાર કરવું પડશે. તો ચલો જોઈએ મુખ્ય નદીઓ કઈ કઈ છે. ના ભણવું હોય તો નીકળી જાઓ ક્લાસમાંથી. ટક 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 વાતો ના કરો. આખા ક્લાસને 50 જણા ડિસ્ટર્બન્સીસ થાય છે બે ના કારણે. અને આમાં હશે પાછા જૂના. હવે તમને આવડી ગયું હોય ને મહિનાથી તમે તૈયારી કરો એટલે. બંને વચ્ચે શું સામ્યતા છે એવો ક્વેશ્ચન આયોજન પંચ અને નીતિ આયોગનો ના બને એટલું લખી નથી શકાય એમ. હા, બંને વચ્ચેનો તફાવત તૈયાર કરી રાખો, એક ક્વેશ્ચન બનશે. તો નદી તંત્રની અંદર આજે 10 થી 12 જે મુખ્ય નદીઓ છે એની અંદર આપણી ગુજરાતની 3-4 આવી જશે. ચલો કયો મને મુખ્ય નદીઓમાં? સિંધુ નદી તંત્ર, ગંગા નદી તંત્ર, બ્રહ્મપુત્રા. ત્યારબાદ દક્ષિણમાં આવો, દ્વીપકલ્પમાં કૃષ્ણા, કાવેરી, ગોદાવરી ને મહાનદી. હવે ગુજરાતની 2-3 જોઈ લઈએ: નર્મદા, સાબરમતી, તાપી, મહી. આટલા નદી તંત્રમાં ઉદ્ભવ કયા રાજ્યમાંથી પસાર થાય છે અને એમની સહાયક નદી જાતે કરી લેશો. આ ગોખણ પટ્ટી જ કરવાની છે.
તમારી GCRT માંથી ક્વેશ્ચન આ જે આપેલી હશે આ તમારાનો ઉદ્ભવ કયા રાજ્યમાંથી પસાર થાય છે અને એમની સહાયક નદીઓ આ તમારે જાતે કરવાનું છે. ચલો કરાવી દઉં છું, ફટાફટ લખો. પેલી લખો ગંગા, ઉદ્ભવ ક્યાંથી થાય છે? ઉત્તરાખંડ ગંગોત્રી લખો. કયા રાજ્યોમાંથી પસાર થાય છે? ગંગા આમ નથી વહેતી, બંગાળની ખાડીને મળવા જાય છે. તો ઉત્તરાખંડ, ત્યારબાદ લખો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ. યુકે એટલે કે ઉત્તરાખંડ, યુપી, બિહાર, ઝારખંડ અને વેસ્ટ બંગાળ, પશ્ચિમ બંગાળ. હવે લખો એમની સહાયક નદીઓ. યમુના, ઘાઘરા, દામોદર, કોસી, ગંડક, રામગંગા, સોન, દામોદર, ગંડક, કોસી. 4-5 યાદ રાખી લ્યો, આમાંથી જે યાદ રહે. ત્યારબાદ બીજું સિંધુ નદી તંત્ર. ના ના એટલું બધું, પછી એકાદા માર્ક માટે કમ્પેન્સેશન ચાલી જાય. પછી આટલી કેટલી સહાયક નદીઓ થશે? 50. 10 ની બધાની 4-4, 5-5 કરશો તો 50. 50 ની સહાયક નદીનો ઉદ્ભવ સ્થાન યાદ ના રહીએ, કારણ કે ઘણું બધું વાંચવાનું છે. એટલે મુખ્ય 10 નદીઓ છે એમના યાદ રાખી દો. પરિયોજનાઓ પૂછે 5-7 જે મુખ્ય છે એ યાદ રાખવી જોઈએ. બધી તો હવે તમે કેટલું યાદ રાખશો બધી નદીઓની પરિયોજનાઓ? ક્વેશ્ચન અહીંથી આવો બનશે કે ઉદ્ભવ સ્થાન રાજ્યોમાંથી પસાર થાય છે અને સહાયક નદીઓ. યોજનાઓ પૂછે ક્યારેક, પણ તમે પંચવર્ષીય યોજનાઓમાં વાંચી જ લેશો, આવી જશે ને મોટા ભાગની પંચવર્ષીય યોજનામાં એ. ચાલો ત્યારબાદ લખો સિંધુ નદી તંત્ર. ઉદ્ભવ ક્યાંથી થાય છે? માનસરોવર, તિબેટ. ભારતમાં લદ્દાખમાંથી આવે છે. મુખ્ય સહાયક નદી ઝેલમ, રબીસ. રબીસ રબીસ એટલે રવિ, રાવી. બી મીન્સ બિયાસ, સામે સતલુજ, શ્યોક, બે. ઝેલમ, જાસ્કર, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ ને શ્યોક. ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ, શ્યોક અને જાસ્કર. નથી? બ્રહ્મપુત્રા. બ્રહ્મપુત્રા નદી તંત્ર, એનો ઉદ્ભવ ક્યાં થાય છે? એમનું નામ બોલી દો એટલે તમને બધી ભાષા આવડી જાય. તિબેટમાં એક સ્થળ છે ચેમાયુંગ ડુંગ. ચેમાયુંગ બસ. કયા રાજ્યોમાંથી પસાર થાય છે? તો શરૂઆત થાય છે, એન્ટ્રી મારે છે અરુણાચલ પ્રદેશમાં, આસામથી, પછી સીધી બાંગ્લાદેશમાં વહી જાય છે. અરુણાચલ પ્રદેશથી ભારતમાં એન્ટ્રી મારે છે. આજનો 1 માર્કનો એક ક્વેશ્ચન હતો ને, બ્રહ્મપુત્રા નદી ભારતમાં કયા રાજ્યમાં પ્રવેશ કરે છે? અરુણાચલ પ્રદેશ.
મેં એવું નતું પૂછ્યું કયા રાજ્યમાંથી પસાર થાય છે, ક્વેશ્ચન હતો કયા રાજ્યમાં. જો આવડતું હોય તો લખી દો કે ચેમાંગયુંગદુંગ થી ઉદ્ભવીને ભારતમાં અરુણાચલ પ્રદેશમાં. ત્યારબાદ લખો એમની સહાયક નદીઓ: સુબનસિરી, લોહિત, દિબાંગ, માનસ, તીસ્તા. ક્લિયર? ત્યારબાદ લખો મહાનદી: છત્તીસગઢમાં સિહાવા પર્વતમાળા માંથી ઉદ્ભવે છે. છત્તીસગઢના સિહાવા પર્વતમાળામાંથી ઉદ્ભવે છે. કયા રાજ્યમાંથી પસાર થાય છે? છત્તીસગઢ અને ઓરિસ્સા. મહાનદીની સહાયક નદીઓ: લખાવું છું, 1 મિનિટ, યાદ રહે એવી લખાઈ દઉં. શિવનાથ, તેવ, શિવનાથ, હસદેવ, તેલ અને ઈબ. શિવનાથ મહાશંકર, મહાશંકરની આજુબાજુ યાદ રાખો કે એનું બીજું નામ છે શિવનાથ. હરની જગ્યાએ હસદેવ, એમને તેલ ચડે, તેલ. ભોળાનાથને તેલ ચડાવો, તેલ. અને ઈબ, ચા. 3 યાદ રાખો: શિવનાથ, હસદેવ ને તેલ. ચલો ત્યારબાદ લખો ગોદાવરી: ઉદ્ભવ ક્યાં થાય છે? ત્ર્યંબક, નાસિક પાસે. નાસિક ક્યાં આવે? મહારાષ્ટ્રમાં. યસ, લખો ત્ર્યંબક પાસે, નાસિક જિલ્લો મહારાષ્ટ્રમાંથી. રાજ્યો કઈ રીતે વહે? આમ વહે હે, ઓલી બાજુ જાય છે, પૂર્વી તરફ વહે છે. તો મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ. બંગાળની ખાડીને મળી જાય છે. સહાયક નદી: ઇન્દ્રાવતી, સાબરી, મંજીરા, મંજીરા ને પ્રાણહિતા. જેમાં તમે બોલો છો એ કૃષ્ણાની છે. ચાલો ત્યારબાદ લખો કૃષ્ણા. ક્યાંથી ઉદ્ભવે છે? મહાબળેશ્વરની ટેકરીઓ, મહારાષ્ટ્ર. ગોદાવરી અને કૃષ્ણા પેરેલલ વહે છે, પણ એ ખાલી આમ આવે છે. મહારાષ્ટ્રથી કર્ણાટકમાં આવશે. લખો મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ. એમની સહાયક નદી લખો: ભીમા, તુંગભદ્રા,
ઘાટપ્રભા અને માલભદ્રા. આ બધી ભદ્રાવાળી કૃષ્ણાની. તુંગભદ્રા, ઘાટપ્રભા અને માલપ્રભા. ત્યારબાદ આવો કાવેરી નદી તંત્ર. એનો ઉદ્ભવ ક્યાં થાય છે? કાવેરીનો બ્રહ્મગીરી પર્વત ઉપર, કર્ણાટક. કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો કર્ણાટક અને તેલંગાણા. ઓકે, હા હા, સોરી, નીચે તેલંગાણા નહીં, સોરી, તમિલનાડુ. ટીએલ નહીં, ટીએલ, તમિલનાડુ. સહાયક નદી લખો, કાબિની, કાવેરી, તો આમાં કાબિની, હેમવતી, અમરાવતી. તેલંગાણા આવતું હશે, અમરાવતી છે તો નહીં આવતું હોય. ભવાની, પછી આવો ગુજરાતની નર્મદા. ખાલી ગુજરાતની છે? આપને તો એવું જ લાગે આપણી જ છે, પણ એ આગળથી વહીને આવે છે. હવે આ પશ્ચિમ તરફ વહેતી નદીઓ છે, કેમ પશ્ચિમ તરફ વહે છે? ક્વેશ્ચન તમારો એવો હતો. આ જે નદીઓ છે, તાપી, નર્મદા, આ બધી કેમ પશ્ચિમ તરફ વહે છે? શું કારણ છે? વ્યવસ્થિત જવાબ આપો. ઓકે, ઢોળાવ છે, પર્વતમાળાઓ, ભ્રંશ વેલી, જેને કહેવાય રિફ્ટ વેલી. એક રિફ્ટ વેલી છે, એમનો ઢોળાવ છે પશ્ચિમ તરફ છે, કુદરતી ઢોળાવ જ એના કારણે. આ રીતે સમજાણું? વચ્ચે ખીણ છે, રિફ્ટ વેલી એટલે ખીણ છે. કેમ રચાય છે ખીણ? રિફ્ટ કેમ રચાય છે? આ પ્રકારની રિફ્ટ ભ્રંશ. હા, યસ, ગુડ. પ્લેટ ટેક્ટોનિક્સ સમજાવું છું. હવે પ્લેટ કેને કહેવાય તો ખબર છે. આપણે પ્લેટ ઉપર ઊભા છીએ. આપણે કેવી પ્લેટ ઉપર ઊભા હશું અત્યારે? ઓશેનિક કે ઇરેશન? એ સાચું, પણ પ્લેટનું નામ કેવું હોય કે દરિયાઈ પ્લેટ છે કે જમીની પ્લેટ છે? જમીની પ્લેટ. દરિયાઈ પ્લેટ ઉપર આપણે ઊભા નથી. હવે બે પ્લેટો હોય, એ બે પ્લેટોમાં જ્યારે ટેન્સાઇલ ફોર્સ લાગે, ગુજરાતીયાનું શું તમે કરો છો? બે પ્લેટો વચ્ચે ટેન્સાઇલ ફોર્સ લાગે કોઈના કોઈ કારણ અર્થાત અંદર જે પ્લેટ ટેક્ટોનિક્સ, અંદર જે ભૂગર્ભમાં જે ગતિવિધિઓ થાય છે, આખો આવો ચાર્ટ બનશે. તો આ બાજુ એક પ્લેટ ખસે છે, એક પ્લેટ આ બાજુ, અને ટેન્સાઇલ ફોર્સ કહેવાય. સમજાય છે? તો હવે આપોઆપ આ બાજુ એક હજી પ્લેટ હશે, આ બે પ્લેટ વચ્ચે અહીં ટેન્સાઇલ છે, તો અહીં કેવી થશે? ફોર્સ આપશે. આ બે આ ખેંચી રહી છે, બે પ્લેટો એકબીજાને ખેંચી રહી છે, તો વચ્ચે શું થાય? જગ્યા અહીંયાથી હટી જાય એટલે ખીણ થઈ જાય. એને રિફ્ટ વેલી કહે છે. હવે જ્યારે બે પ્લેટ સામસામી દબાવ કરે, કમ્પ્રેસિવ અને તણાવ બળ, કદાચ એવું ગુજરાતી કરતા હશે તમારી બુકોમાં, મને ખ્યાલ નથી.
કમ્પ્રેસિવ એટલે ધક્કો મારે સામે બે પ્લેટો, જેને કમ્પ્રેસિવ ફોર્સ કહેવાય. ત્યારે શું થાય? અહીંથી આ બે ઉભરી જાય, આ બે પ્લેટો, એટલે પર્વતોનું નિર્માણ થાય. હોપ છો તમે થોડુંક જીઓગ્રાફી વાંચીને આવ્યા છો ફિઝિકલ, એટલે સમજાશે, એટલે થોડું સમજાવી દીધું છે. તો આના કારણે, આ ટેન્સાઇલ ફોર્સના કારણે રિફ્ટ વેલી રચાય છે. ને આપણી જે રિફ્ટ વેલી છે, જે એ પર્વતમાળાઓ છે, એની રિફ્ટ વેલીનો ઢાળ પશ્ચિમ તરફ છે, એટલે વચ્ચેથી જે નદીઓને વહે છે એ બધી પશ્ચિમ તરફ વહે છે. સમજાય છે? એટલા માટે વહે છે. અને ક્યાં વહીને ક્યાં મળશે? અરબ સાગરને. બસ આટલું લખી દો, એનો ઇક્વેશન તમારું. હા, હવે 2 માર્કનો ક્વેશ્ચન છે, તો તમને ખબર પડવી જોઈએ કે આમાં આપણે જગ્યા આટલી બધી આપી છે, 7-8 લીટી આપી છે, તો શું કરાય આમાં? થોડુંક આ તમારે બતાવી દેવાય કમ્પ્રેસિવ ને ટેન્સાઇલ ફોર્સ, ક્રિએટિવિટી કરી દેવાય, એટલે આનો માર્ક 1 તમારો સીધો વધી જાય. ખાલી આટલું લખવાના માર્ક ના હોય 2, રિફ્ટ વેલી. અને એનો ઢોળાવ પશ્ચિમ તરફ છે, કુદરતી ઢોળાવ, અને છેલ્લે અરબ સાગરને મળે છે. આવી 3-4 લીટીઓ કરી દો, લખી દો પોઈન્ટમાં, અને આ રીતે તમે એક ક્રિએટિવિટી ઊભી કરી દો. પેપર ચેકરને લાગુ જોઈએ કે આના કન્સેપ્ટ બધા ક્લિયર છે, ભલે ન હોય. ચાલો, આ તો એક ખાલી ટેન્સાઇલ ફોર્સ વાળું 2 પ્લેટને બતાવી દો, એટલે તમારું કામ ઇક્વેશનનું પૂરું થાય છે. અને નંબર આપજો 1, 2, 3, 4 એવી રીતે. એટલે અને 2 માર્કનો ક્વેશ્ચન ફકરામાં ના લખો, પોઈન્ટમાં લખો. અને નંબરિંગ સિસ્ટમ 1, 2, 3, 4. પોઈન્ટ નાના થવા જોઈએ, 2 અઢી લીટી, 1-1.5 લીટીના. 3 માર્કનો ક્વેશ્ચન પોઈન્ટમાં લખો. 3 માર્કના ક્વેશ્ચનની અંદર ઇન્ટ્રોડક્શન કરવાની જરૂરિયાત નથી. 5 માર્કના ક્વેશ્ચનમાં ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન કરજો, ત્યારે તમે માન લખી શકશો. ચાલો, તો આ ક્વેશ્ચન સોર્ટ આઉટ થઈ જાય છે. તો આગળ વધીએ આપણે. નર્મદા નદી, ઉદ્ભવ અમરકંટકની ટેકરીઓ, એમપી. કેટલા રાજ્યોમાંથી પસાર થાય? 3. એમપી થી મહારાષ્ટ્ર જાય, પાછી ગુજરાત, આવી રીતે માઇનોર જાય છે, એક જિલ્લાને ટચ થઈને. તો લખો એમપી, મહારાષ્ટ્ર અને ગુજરાત. એમની સહાયક નદીઓ બોલો. નર્મદાની સહાયક નદીઓ: ઓરસંગ, અંબા નીચે નહીં આવતી? ચંબલ, બેતવા. લખો હિરણ, શક્કર, તવા. આ બધી ગુજરાતની બહારની છે. તમારે હોમવર્ક કરવાનું છે કે ગુજરાતમાં એમની સહાયક નદીઓ કઈ છે. લખો નીચે હોમવર્ક, HW. ચાલ, ત્યારબાદ લોકો તાપી, તાપી અલગ અલગ નામથી બોલાય છે. ગુજરાતમાં તાપ્તી કહીએ છે, આપણે ગુજરાતમાં તાપી કહીએ છીએ. સુરત વાળી. હવે આપણે દક્ષિણ ગુજરાતમાં આવી ગયા છીએ. ઉપર જોઈ લીધી એક. ક્યાંથી ઉદ્ભવે છે? બેતુલની ટેકરીઓ, એમપી. રાજ્યો: મહારાષ્ટ્ર, એમપી, મહારાષ્ટ્ર અને ગુજરાત. તાપીની સહાયક નદી છે પૂર્ણા. તો લગભગ પૂર્ણા દક્ષિણ ગુજરાતમાં આવે છે. પૂર્ણા, ગિરના, વાઘુર બોરી. આ બધી તાપીની સહાયક નદી છે. સેમ જ ક્વેશ્ચન પૂછો હોમવર્કમાં. તાપીની ગુજરાતમાં સહાયક નદીઓ.
માહી, મહી, એના પછી નદી લખો મહી. ઉદ્ભવ, વિંધ્ય પર્વતમાળા ક્યાં આવે? એમપી, મધ્યપ્રદેશ. ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે. એમપી, બોલો, રાજસ્થાન. અહીં મહારાષ્ટ્ર નહીં આવે, રાજસ્થાન અને ગુજરાત. યસ, ગુડ. રાજ્યો મહારાષ્ટ્ર, સોરી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત. સહાયક નદી સોમ, ગીરના, સોરી તાપી છે ને? હા, તાપી છે ને. હવે આવી ગઈ માહી. માહીની છે જાખમ, અનાલ, સોમ, મોરેન. સોમ, અનાલ, સોરી અનાસ, અનાલ નહીં, અનાસ, સોમ, અનાસ, જાખમ, મોરેન. હવે તમારે નીચે ક્વેશ્ચન પાછો હોમવર્ક કરો. ગુજરાતમાં એમની સહાયક નદીઓ પૂછી નાખે ક્યારેક ક્વેશ્ચન. નદી તંત્રની અંદર ગુજરાતમાંથી પ્રશ્ન બહુ ઓછા પૂછે છે મુખ્ય પરીક્ષામાં. ફિલિમ્સમાં વધુ પૂછશે, ખાસ કરીને ક્લાસ 3 ની એક્ઝામમાં ફિલિમ્સમાં ક્વેશ્ચન વધુ પૂછશે નદી તંત્રના. પણ મુખ્ય પરીક્ષામાં ભારતીય નદી તંત્રમાંથી જ પૂછવા જેટલું એટલું છે, એટલે ગુજરાત સુધી પહોંચશે નહીં. છતાંય આપણે તૈયારી રાખવાની છે. ત્યારબાદ લોકો સાબરમતી. ક્યાંથી ઉદ્ભવ થાય છે? હમણાં જ વિવાદમાં હતી અરવલ્લી. રાજસ્થાન અને ગુજરાત બે રાજ્યમાંથી પસાર થાય છે. અરવલ્લીની પહાડમાંથી, પર્વતમાળામાંથી ઉદ્ભવે છે. એની સહાયક નદી વાકોર, હાથમતી, વાકોર, હાથમતી, હરણાવ, મેશ્વો અને વાત્રક. ચલો, આટલી નદીઓ તમારે આવડવી જોઈએ ગુજરાત અને ભારતની. આમાંથી ક્વેશ્ચન આની બહાર નહીં જાય. આના ઉપર મોટી મોટી નદીઓ ઉપર જે બંધ બાંધેલા છે, જે પંચવર્ષીય યોજના સાથે લિંક થાય છે, એ બધા લખી દેજો.